ચાલો આજે આપણે બનાવીશું કોબીમાંથી એક સરસ મજાનો નવો નાસ્તો। તો અત્યારે બજારમાં કુમળી અને તાજી એવી ફ્રેશ કોબી ખૂબ સારી માત્રામાં આવી રહી છે। તો આ કોબીમાંથી આપણે એક સરસ યુનિક નાસ્તો બનાવીશું। તો અત્યારે મેં અડધી કોબી લીધી છે અહીંયા, અને એને આપણે રફલી ચોપ કરી લેવાની છે। તો તમારે ઝીણી એવી વાટવી હોય તો પણ વાટી શકો, હાથેથી સુધારી હોય તો પણ સુધારી શકો। અને અત્યારે અડધી કોબી લીધી છે, આગળ હું તમને એનું મેજર બતાવીશ કેટલી આપણે જોઈ છીએ એટલી। તો હવે એક એની મસાલો બનાવી લેશું। તો મિક્સર જારમાં અડધો ઇંચ આદુનો ટુકડો લીધો છે, 4 થી 5 કળી લસણ લીધી છે, 2 થી 3 મરચાં લીધા છે, અને 1 ચપટી જીરું લીધું છે। હવે આ મસાલો જો આપણે બનાવશું તીખો હશે તો જ મજા આવશે। હવે એની અંદર હું અત્યારે કોબી ઉમેરી અને આ રીતે હું પીસી લઈશ। જો તમારે ચોપરમાં ચોપ કરવું હોય તો પણ ચાલે, અને તમારે ખમણીના મદદથી ખમણીને લેવી હોય કોબી તોય પણ ચાલે। હવે આની અંદર હું એક બાઉલમાં જે મસાલા સાથે પીસેલી હતી એ અત્યારે લઈ લઉં છું, અને જે વધી છે એ કોબી હું પાછી મિક્સર જારની અંદર આવી રીતે ખમણી લઈશ। હવે આ કોબી મિક્સર જારની અંદર બંને મેં ખમણીને તૈયાર કરી લીધી છે। જો આપણે મેજરમેન્ટ જોઈએ તો 2 વાટકા જેટલી કોબી થઈ છે। તો એક બાઉલની અંદર અત્યારે હું આ 1 વાટકી લઈ લઉં છું, અને હું પાછી બીજી વાટકી ભરીને લઉં છું। તો 2 વાટકી જેટલી આપણે કોબી ખમણેલી થઈ છે। હવે તેની અંદર આપણે 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરવાના છે, અને મસાલામાં જોઈ તો અડધી ચમચી હળદર પાવડર, 1 ચપટી હિંગ, 1 ચપટી લાલ મરચું તીખું લીધું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, અને અહીંયા 2 વાટકા કોબી હતી તો સામે હું 2 વાટકા બેસનનો લોટ લઉં છું। બેસનનો લોટ તમારે થોડો એવો કરકરો લેવાનો છે। તેની અંદર 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશ, અને સાથે સ્વાદ મુજબ મીઠું ઉમેરશું, અને 1 ચપટી જેટલા સોડા ઉમેરશું, ખાવાના મીઠા સોડા। અડધી વાટકી જેટલા આપણે લીલા ધાણા ઉમેરીશું, 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું, અને અડધા લીંબુનો રસ ઉમેરીશું, અને સાથે સાથે આપણે થોડો એવો ગરમ મસાલો ઉમેરશું। હવે આને આપણે સારું એવું મિક્સ કરી લેવાનું છે। જો તમે જેમ જેમ મિક્સ કરતા જાઓ તેમ તેમ આપણું જે મસાલા ભેગો લોટ મળી જાય એ આપણે નરમ થતો જાય। જો તમારી પાસે નરમ ન થાય તો એને 5 મિનિટ જેવો તમારે આવી રીતે રાખી દેવાનો, એટલે એનું જે પાણી છોડશે ને એટલે એકદમ સરસ નરમ લોટ થઈ જાય। તો આ એનું પરફેક્ટ માપ છે। 2 વાટકા કોબી હોય તો સામે આપણે 2 વાટકા લોટ જોઈ। જો ઝીણો લોટ હશે તો થોડુંક વધારે ઢીલું થાય, અને કરકરો લોટ હશે તો કોબીનું જે પાણી હોય એ એકજોપ કરી લે, એટલે થોડોક એવું તમારે 5 મિનિટ જેવો રહેવા દેવો પડે। હવે અહીંયા મેં ઢોકળિયાની પ્લેટ લીધી છે, તમે કોઈ પ્લેટ પણ તપેલાની અંદર રાખી અને આને બાફી શકો। હવે આ ઢોકળિયાની પ્લેટ અંદર થોડું એવું તેલ લગાવી અને આ મિશ્રણ અંદર ઉમેરી, અને થોડું એવું હાથેથી આવી રીતે હલકું હલકું જ આપણે લેવાનું છે, બહુ પ્રેસ કરીને આપણે દબાવવાનું નથી। આ રીતે આપણે એકદમ પ્લેટ તૈયાર કરી લેવાની। હવે ઉપર આપણે સારી માત્રામાં સફેદ તલ ઉમેરીશું। તલને પણ આપણે આવી રીતે જરી જરી પ્રેસ કરી અને દબાવી દેવાના છે, વજન બહુ નથી દેવાનું, થોડો થોડો જ। હવે ઢોકળિયાનું પાણી મેં પહેલેથી જ ગરમ થવા મૂકી દીધું છે, તો પાણી આપણું ઉકળી ગયું છે। હવે એની અંદર આપણે પ્લેટ રાખી દઈ। હવે આને આપણે 15 મિનિટ જેવું બફાવા દેશું। હવે ઢોકળિયાની પ્લેટ આપણે ચેક કરી જોઈએ તો આપણી 15 મિનિટમાં બફાઈ ગઈ છે। હવે આને 5 થી 10 મિનિટ જેવું આપણે ઠરવા દેવાનું છે, એટલે એકદમ સરસ મજાના પીસ બનીને તૈયાર થાય। હવે ચપ્પુના મદદથી તમે આવી રીતે નાની નાની ઢોકળી બનાવી શકો। નાના નાના બાઈટ પીસ હશે તો ખાવામાં મજા આવશે। તો જો તમને મોટા ગમતા હોય તો તમે મોટા પીસ રાખી શકો, અને નાના ગમે તો નાના પણ રાખી શકો। જો આવી રીતના નાના નાના પીસ હશે મીડિયમ સાઇઝના તો બાળકોને ખાવામાં મજા આવશે। તો આપણે આવી રીતે પીસ કરી અને તૈયાર કરી લીધા છે। હવે આ કોબીમાંથી તો આપણે મુઠિયા પણ બનાવતા હોય છે, સેમ એના જેવો જ આપણને આની અંદર ટેસ્ટ આવે છે, પણ જો આપણે અલગ કરી દઈ તો થોડીક ખાવામાં વધારે મજા આવે। હવે આપણે એક બાઉલની અંદર તેલ ગરમ કરવા લઈ લીધું છે। તેલ આપણે થોડું એવું મીડિયમ લીધું છે, જે કે
આપણે એની અંદર પીસ મૂકી તો થોડા થોડા પીસ જેવી રીતે તરાય, એટલે ખાલી ફ્રાય જ કરવાના છે, તળવાના નથી, બુડે એટલું તેલ નથી લેવાનું. હવે આ રીતે આપણે પ્લેટની અંદર બધા જ એક પીસ કરી અને ગોઠવી દેશું. હવે આને 4 થી 5 મિનિટ જેવું એક બાજુની સાઈડ શેકાઈ જાય પછી આપણે આવી રીતે બીજી સાઈડ પલટાવી દેવાની છે. એક પીસ લઈ અને પલટાવી દે એટલે થોડો એવો આનો ક્રન્ચી ટેસ્ટ બેસી જશે. એક સાઈડ 5 મિનિટમાં શેકાઈ જાય પછી આપણે બીજી સાઈડ પલટાવી દેવાની. બીજી સાઈડ પણ આપણે 5 મિનિટ જેવી રહેવા દેવાની છે. હવે બંને સાઈડ શેકાઈ જાય એટલે જે આપણે સાઈડની કિનારી હોય તેને પણ આપણે આવી રીતે 2 મિનિટ જેવું રહેવા દેવાનું છે. હવે ચારે બાજુથી આવી રીતે આપણે અલટ પલટ કરી અને શેકી લેશું. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, ખૂબ મજા આવે છે. હવે આ આપણે તમે આને કોબીનો નવો નાસ્તો પણ કહી શકો કે કોબીની વડી પણ કહી શકો. તો આપણી બધી તૈયાર થઈ ગઈ છે તળાઈને. તો હવે આપણે આને પ્લેટમાં લઈ લઈએ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. પાસે આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને હું અવનવી રેસીપી મૂકું તો તમને નોટિફિકેશન પહેલાં મળે. હવે આપણે એક પ્લેટની અંદર આવી રીતે એક પીસ કરી અને રાખી દેવાના, અને આપણે આ બાફીને પહેલાં તૈયાર કરી લેવાની છે. અને જ્યારે તમારે ખાવાનું મન થાય ત્યારે તમારે આવી રીતે શેકી લેવાની અને ગરમા ગરમ સર્વ કરવાની. આ ઠંડી હશે તો તમને નહીં ભાવે એટલા માટે. હવે આપણી આખી પ્લેટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આ નાસ્તો તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો, ચા સાથે પણ ખાઈ શકાય. ડાયટ કરતા હોય તો તમારે